નમસ્કાર મિત્રો, હું છું દેવ નમરેલિયા. આપણે ફરી જોડાયા છીએ પ્રેમ ટીવી. મિત્રો, મહિનાઓથી જે વાત થતી હતી, ચૂંટણીની વાત હતી, તે ચૂંટણીનો માહોલ સમાપ્ત થઈ ગયો હતો અને છેલ્લા પખવાડિયાથી તે મતલબ મહિનાથી કે ભાઈ કોણ મેયર બનશે રાજકોટના. કારણ કે મેયર ખૂબ મોટી જવાબદારી, કે તેઓ રાજકોટના પ્રથમ નાગરિક છે. તો ઘણા બધા નામો ચર્ચામાં છે, પણ લોકોને નામો ચર્ચા કરતા લોકોને એના કામ થાય, એની જે જરૂરિયાત છે એ પૂરી થાય, રોડ રસ્તા છે, રાજકોટનો વિકાસ થાય, એની સાથે વધારે લોકોને ઇન્ટરેસ્ટ છે. કોણ આવે એ ગૌણ છે, તો જે ભાજપની જે આંતરિક બાબત છે અને એમાં જે સારું હશે એ જ આવતીકાલે આ ટાઈમે તો કદાચ આવી પણ ગયું હશે. પણ આપણે એ જે મેયરની ગરિમા છે, તેઓની રોડ રસ્તા છે, રાજકોટના વિકાસ આગામી દિવસોમાં ક્યાં જશે એ લોકો મેયર નક્કી કરશે. એની કારણ કે ખૂબ મહત્વની ભૂમિકા હોય છે. તો આપણે જે કંઈ બી મેયર આવે, કોઈ પણ આવે, બે ત્રણ નામ છે. અશ્વિનભાઈ ભોરણિયાના નામ સૌથી આગળની ચર્ચાસ્પદ નામ છે. નેહલભાઈ શુકલનું નામ છે. કેતનભાઈ પટેલનું નામ છે. બે ત્રણ એવા લોકો નામ છે. જે કંઈ બી આવે તો અત્યારથી જ આપણે એમને શુભેચ્છા દઈએ. રાજકોટનો જે વિકાસ છે, વણથંભ્ય વિકાસ છે, રાજકોટ એક મેગા સિટી તરફ જઈ રહ્યું છે. તો અત્યારે વધારે ને વધારે આગળ વધે રાજકોટ સિટી અને લોકોના કામ થાય. ખાસ કરીને જે કોર્પોરેશનમાં નાનામાં નાના આમ આદમી છે, આ લોકો સામાન્ય માણસો છે, તેઓ આજે ઘણી વખત આપણે પેપરમાં બી લેતા હોઈએ છીએ કે નાના નાના કામ માટે લોકોને કલાકો બગડે છે. તો એ કલાકો ન બગડે, લોકોનું કામ આસાનીથી થાય. મેયર એવા હોવા જોઈએ કે લોકોને એની સરળતાથી મળી શકે, એની ઓફિસમાંથી જ કામ થાય. અને આપણે એવી જ આશા રાખીએ કે એવા જ રાજકોટની મેયર બને, કારણ કે મેયરનું પદ ખૂબ જ મહત્વનું છે. ગમે તે કોઈ પણ વડાપ્રધાન આવે, રાષ્ટ્રપતિ આવે, ક્યાંય પણ જવાનું કરતા તો રાજકોટનો ચહેરો જે મેયર બનશે, એ તો મેયરની ખૂબ મહત્વની ભૂમિકા હોય છે. તો બસ આપણે એમ જ ઈચ્છીએ કે રાજકોટને સારા લોકો, સારા મેયર બને અને રાજકોટનો જે વિકાસ છે અને એનાથી વધારે આગળ જઈએ. તો આપણે શુભકામના, અત્યારે જે કાંઈ બી હોય એ લોકોને શુભકામના પાઠવીએ છીએ અને કહીએ છીએ કે જે કોઈ મેયર આવે તો એમની શુભેચ્છા અત્યારથી જ. અને શક્ય હશે તો આપણે એનું મેયર જે કાંઈ બી આવશે એનું ઇન્ટરવ્યુ પણ કરશું પ્રાઇમ ટીવી ન્યૂઝમાં એક્સક્લુઝિવ. હું છું દેવ નમરેલી. થેન્ક યુ વેરી મચ.